વિસાવદરના ભૂતડી ગામે સામાજિક ભેદભાવની ગંભીર ઘટના. રામજી મંદિરે પ્રસાદ લેવા બાબતે વિવાદ. અનુસૂચિત જાતિના સભ્યોને મંદિરે જમવા બાબતે રોકી અપમાનિત કરાયા હોવાનો આક્ષેપ. 5 શખ્સો સામે અનુસૂચિત જાતિ સમાજના લોકો પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. ભૂતડી ગામમાં ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રસાદ દરમિયાન અનુસૂચિત જાતિને અલગ બેસાડવા મુદ્દે હોબાળો. વિસાવદર ભૂતડી ગામે રામજી મંદિરના પાટોત્સવમાં જ્ઞાતિ પ્રથાનો કડવો અનુભવ. ગામના 5 શખ્સોએ અનુસૂચિત જાતિને અપમાનિત કરી જમવા દેવાનો ઇનકાર કર્યો હોવાનો આરોપ. પીડિત પરિવારે પોલીસની મદદ માંગી. સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય. આક્ષેપ આરોપીઓ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને ઘરેથી થાળી વાટકા લઈ બધા જમી લે પછી પાણી પીવાનું પણ સાથે લઈ આવવા કઈ અપમાનિત કર્યા. ફરિયાદી અજયભાઈ ચતુરભાઈ બોરિયાએ બાબુભાઈ ઉકાભાઈ દુધાણી સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી. સમગ્ર મામલે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જે અંગેની તપાસ જૂનાગઢના એસસી/એસટી સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર ચલાવી રહ્યા છે. જય સંવિધાન. મારું નામ ઉમેશ દાફડા ઉર્ફે નાગવંશી, રહેવાનું ઈશ્વરિયા. હવે જે વિસાવદર તાલુકાના ભૂતડી ગામે જે 27 તારીખે જે ઘટના ઘટેલી, જે રામજી મંદિરના છોરાનું અનાવરણ અને પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે જે આયોજન કરવામાં આવ્યું હતું ગામજનોએ, તે આયોજનમાં અનુસૂચિત જાતિ સમાજને બહિષ્કાર કરી અને જમણવાર અલગ રાખવા માટે અને પાણીની તમામ વ્યવસ્થા અલગ રાખેલી, તેના અનુસંધાને અમે એક વિસાવદર તાલુકામાં એફઆઈઆર કરાવેલી, જે આવા આયોજકો છે તેના વિરુદ્ધમાં. અને આજે તપાસ તરીકે ડીવાયએસપી અહીંયા રૂબરૂ સ્થળ ઉપર આવી અને અમને અહીંયા જુનાગઢ ડિસ્ટ્રિક્ટે અમને બોલાવેલા કે રૂબરૂ નિવેદન દેવા માટે. અમે આજે તમામ લોકો, ગામના આગેવાનો અને સ્થાનિકો અને સામાજિક આગેવાનો અમે રૂબરૂ જુનાગઢ અમે અહીંયા એક નિવેદન આપવા આવેલા હતા. બસ એ જ. જય સંવિધાન, જય મૂલ્યવાસી. જય ભીમ, નમો બુદ્ધાય. સાથીઓ, આજ રોજ વિસાવદર તાલુકાના ભૂતડી ગામે જે ઘટના ઘટી કે જ્યાં રામજી મંદિરના પાટોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જ્યાં દલિત સમાજને એક તરફી અલગથી જમણવારની વ્યવસ્થા, અલગથી પાણી પીવાની વ્યવસ્થા અને અલગ જમણવાર અને રામજી મંદિરની અંદર ન જવા બાબતેના જે પ્રશ્નો હતા, એ બાબતે અમે લોકો આગેવાનો અને ભૂતડી ગામના સ્થાનિક લોકો સાથે મળી અને જે આગેવાનો હતા કે જેઓએ આ મહોત્સવને આગળ વધારવા માટે અને દલિત સમાજને નોખું જમણવાર માટે જે લોકોએ પ્રોત્સાહિત કર્યા હતા, એ લોકો ઉપર એફઆઈઆર કરી અને હાલ અમે વિસાવદર પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવેલો છે. હવે આ મુજબ અટકાયતી પગલાં લેવા માટે રવિરાજસિંહ ડીવાયએસપી એસસી સેલના જૂનાગઢના એઓને અમે રજૂઆત કરી કે તાત્કાલિક પગલાં લેવામાં આવે. એમણે એવું અમને બાંહેધરી આપવામાં આવી છે કે અમે ટૂંક સમયમાં તેઓને અટકાયતી પગલાં લેશું. તે બદલ રવિરાજસિંહ પરમાર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. જય ભીમ, નમો બુદ્ધાય.